હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું જયદીપ પટેલ અને મારી ચેનલ છે દેશી કલાકાર જેવી. અને આજે હું તમારા માટે બહુ ખાસ વિડીયો લઈને આવ્યો છું. આજે રવિવાર છે ને રવિવાર તો બધાને આરામ કરવાનો, મજા કરવાનો, ફરવાનો દિવસ હોય છે. તો સન્ડે ફંડે છે અને સન્ડે ડબલ ધમાકા આઈપીએલમાં ડબલ હેડર મેચ હોય છે. જે આજે પહેલી મેચ હતી સીએસકે વર્સિસ એલએસજી, ચેન્નઈ સુપર કિંગ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સ. જે મિત્રો ચેન્નઈ સુપર કિંગ્સ એટલે મતલબ જે પૂરા ભારત ઇન્ડિયાની બહુ ફેવરેટ ટીમ ગણાય છે. ચેન્નઈ થાલા, જે મહેન્દ્રસિંહ ધોની, એમની ટીમ ઇન્ડિયામાં બહુ ફેમસ છે. પણ દુઃખની વાત એ છે કે અત્યારે મહેન્દ્રસિંહ ધોની ઇન્જરીના કારણે રમતા નથી, પણ પબ્લિકમાં એમની બહુ ચાહત છે. બધા એમને બહુ ચાહે છે અને ચેન્નઈ સુપર કિંગને પણ બહુ માને છે. તો મિત્રો, આજની મેચની શરૂઆત ટોસમાં ચેન્નઈ સુપર કિંગે ટોસ જીત્યો હતો અને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તો મિત્રો, પહેલી બેટિંગ આવી છે લખનઉ સુપર જાયન્ટ્સની. ઓપનિંગ બેટિંગમાં ઉતર્યા છે જોશ ઇંગ્લિશ અને મિચેલ માર્શ. તો મિત્રો, બંને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન છે, આક્રમક બેટ્સમેન છે, સિક્સ હિટિંગ એબિલિટી વાળા બેટ્સમેન છે. અને એવી જ શરૂઆત કરી છે જોશ ઇંગ્લિશે, જેને આજે ત્રીજી મેચ જ છે આ વર્ષે આઈપીએલમાં, પણ આજે એને બહુ મસ્ત પરફોર્મન્સ આપ્યું છે. 33 બોલમાં 85 રન મિત્રો મારી દીધા છે જોશ ઇંગ્લિશે. 10 ચોક્કા 6 છક્કા અને 257ના સ્ટ્રાઇક રેટથી. મિત્રો, બહુ ગજબ બેટિંગ આજે કરી છે જોશ ઇંગ્લિશે. અને તેની સામે આજે મિચેલ માર્શ ચાલ્યા નથી, 10 બોલમાં 10 રનમાં આઉટ થઈ ગયા છે. મિચેલ માર્શ આઉટ થયા પછી આ નિકોલસ પુરન, જેમને એઝ ઇટ ઇઝ જે પરફોર્મન્સ આ આઈપીએલમાં ચાલી રહ્યું છે, આજે પણ ફ્લોપ રહ્યા છે. માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયા છે. એના પછી આયા રિષભ પંત, જે 12 બોલમાં 15 રન બનાવી, એ પણ આઉટ થઈ ગયા. પછી શાહબાજ અહેમદ આવ્યા, જેમને થોડુંક જોશ ઇંગ્લિશ સાથે બેટિંગ કરીને 43 રન બનાવ્યા. 25 બોલમાં 3 છક્કા અને 3 ચોક્કા, 172નો સ્ટ્રાઇક રેટથી. અને લાસ્ટમાં હિંમત સિંઘે જે ફિનિશિંગ કર્યું છે 12 બોલમાં 17 રન, એક ચોક્કો ને એક છક્કો. તો મિત્રો, જેમ તેમ કરીને 20 ઓવર પૂરા કરીને એલએસજીએ 203નો ટાર્ગેટ પૂરા રન કર્યા છે અને 204નો ટાર્ગેટ આપ્યો છે સીએસકેને. બોલિંગમાં વાત કરીએ સીએસકેમાં, તો અકીલ હુસેન જે સ્ટાર્ટિંગ પહેલી બોલિંગ નાખી હતી, એમને આજે બરાબરના ધોયા છે. 4 ઓવરમાં 49 રન આપ્યા છે. મિત્રો, કોઈ વિકેટ એમને મળી નથી. મુકેશ ચૌધરીને પણ એવું જ છે, 4 ઓવરમાં 45 રન, 0 વિકેટ. અંશુલ કંબોજ, જે પર્પલ કેપ હોલ્ડર બની ગયા છે, આજે એમને 4 વિકેટ લીધી. 4 ઓવરમાં 47 રન આપીને 2 વિકેટ. મિત્રો, વિકેટો તો બે જે ઇમ્પોર્ટન્ટ લીધી છે, પણ એમને પણ આજે બહુ પિટાઈ કરવામાં આવી છે. નૂર અહેમદ, જે આજે એકદમ કિફાયતી ગેંદબાજ બન્યા છે, 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી છે. અને સૌથી સરસ વાત કરીએ તો જેમી ઓવર્ટને, જે 4 ઓવરમાં 36 રન અને 3 વિકેટ લીધી છે. તો મિત્રો, આજે બોલિંગમાં તો બધાને 7, 8, 9 થી ઉપરનું ઇકોનોમીમાં રહી છે. હવે બીજી બાજુ સીએસકેની બેટિંગમાં જે ઓપનિંગ બેટ્સમેન છે સંજુ સેમસન અને ઋતુરાજ ગાયકવાડ, કપ્તાન પોતે. તો મિત્રો, જેવું સીએસકેની ઈચ્છા હતી, જેવું એ લોકોનું પ્લાનિંગ હતું, એવી જ શરૂઆત થઈ છે. સંજુ સેમસન ફાસ્ટ રમી ગયા, 14 બોલમાં 28 રન બનાવીને આઉટ થઈ ગયા છે. 3 ચોક્કા 2 છક્કા, 200નું સ્ટ્રાઇક રેટ. અને સાથે ઋતુરાજ ગાયકવાડ 28 બોલમાં 42 રન, 150નું સ્ટ્રાઇક રેટ, 3 ચોક્કા અને 2 છક્કા. અને આજની મેચનો જે મેઇન છે બેટિંગને જે બધાને ચકિત કરે છે, આશ્ચર્યચકિત, એ છે બેટ્સમેન ઉર્વિલ પટેલ, ગુજરાતનું ગૌરવ, મહેસાણાનું ગૌરવ. અને હું બી પટેલ છું અને એ બી પટેલ છે, તો પટેલનું પણ એક ગૌરવ છે. આજે ઉર્વિલ પટેલે જે ધમાકેદાર, જે વિસ્ફોટક બેટિંગ કરી છે ને મિત્રો, ખરેખર જોવા લાયક છે. એમને 8 છક્કા 2 ચોક્કા સાથે 23 બોલમાં 65 રન કરી નાખે છે. મિત્રો, 282નું સ્ટ્રાઇક રેટ. આવી બેટિંગ જોવી એટલે બહુ બહુ ખતરનાક બેટિંગ એમને કરી છે. એમને 13 બોલમાં 50 કરી દીધી છે. મિત્રો, જે આઈપીએલ હિસ્ટ્રીમાં જોઈન્ટ ફાસ્ટેસ્ટ 50 છે. બરાબર. તો જે કા ઉર્વિલ પટેલને આજે જે તુફાન આવ્યું, એમાં આખું એલએસજીને લપેટી લીધું છે. અને જે પરડું એવું ઈચ્છતા હતા કે ભાઈ 203નો
રન બનાવ્યા છે. 204નો ટાર્ગેટ છે. સીએસકે નહીં કરી શકે, પણ જે આ ઉર્વિલ પટેલ નામનું જે તુફાન આવ્યું, સુનામી આવી, એમાં મિત્રો એ લોકો બધા તહેસ નહેસ થઈ ગયા અને બધા ને એમને આશ્ચર્યચકિત કરી દીધા છે કે ભાઈ ઉર્વિલ પટેલ આટલું ખતરનાક 13 બોલમાં 50 રન, એટલે મિત્રો બોલરની શું હાલત થઈ હશે વિચારો તમે. એમને 8 છક્કા માર્યા છે. 13 બોલમાં તો 8 છક્કા મારીને 50 રન પૂરા કરી દીધા છે. 23 બોલમાં 65 રન, 8 છક્કા 2 ચોક્કા, 282 નું સ્ટ્રાઇક રેટ. મિત્રો જોઈન્ટ ફાસ્ટેસ્ટ 50 ઇન આઈપીએલ હિસ્ટ્રી. બહુ ગજબ ને ખતરનાક બેટિંગ કરેલી છે. એમની વાત કરું તો એ મહેસાણા છે, ગુજરાતના છે અને પટેલોનું ગૌરવ છે. એમને શહીદ મુશ્તાક અલી ટ્રોફીમાં 28 બોલમાં શતક મારેલી છે મિત્રો, ફાસ્ટેસ્ટ 100. એટલે મતલબ બેટિંગમાં તો એ બહુ જબરજસ્ત રમે છે. 6 હિટિંગ એબિલિટી એમની બહુ સારી છે. ને લાસ્ટમાં જે સીએસકે નું ફિનિશિંગની વાત કરીએ તો શિવમ દુબે 7 બોલમાં 15 રન અને પ્રશાંત વીર 12 બોલમાં 17 રન બનાવીને એમને 208 રન કરી દીધા છે 19.2 ઓવરમાં. 5 વિકેટથી સીએસકે જીતી ગયું છે મિત્રો. તો અત્યારે બોલિંગની વાત કરીએ તો એલએસજીએ જે એમના પ્રમુખ બોલરની વાત કરીએ મોહમ્મદ શામી, જેમને આજે એક પણ વિકેટ મળી નથી અને એમને 4 ઓવરમાં 37 રન આપે છે. પ્રિન્સ યાદવ જેમને 4 ઓવરમાં 36 રન, 0 વિકેટ છે. દિગ્વેશ રાઠી એમને 4 ઓવરમાં 45 રન ને 2 વિકેટ. અને આવેશ ખાન જેમને 4 ઓવરમાં 44 રન 1 વિકેટ અને શહેબાજ અહમદે 3 ઓવરમાં 30 રન ને 2 વિકેટ. તો મિત્રો આજે એમની પણ એલએસજીના બોલરોની પણ સારી એવી પિટાઈ કરી દેવામાં આવી છે અને આજે સીએસકે ને મેચ જીતી લીધી છે મિત્રો 5 વિકેટે. તો આજે સીએસકે ફેન બધા બહુ ખુશ થઈ ગયા છે કે ભાઈ ચલો ચેન્નઈને જીત થઈ ગઈ છે. અને એલએસજી આજે મિત્રો પ્લેઓફ્સના રેસમાંથી બહાર થઈ ગયું છે અને ચેન્નઈ એક કદમ આગળ જતું રહ્યું છે. તો મિત્રો તમને આજની મેચ કેવી લાગી? ઉર્વિલ પટેલનું તોફાની બેટિંગ કેવી લાગી ને તમને? સાથે સાથે મિત્રો જોશ ઇંગ્લિશની પણ આપણે વાત કરીએ તો એમને પણ બહુ તોફાની બેટિંગ કરી હતી. પણ તમે અને ઉર્વિલ પટેલ અને જોશ ઇંગ્લિશ બંનેમાંથી કોની બેટિંગ સારી લાગી એ મિત્રો કમેન્ટમાં જરૂર કહેજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો? આ વિડીયો તમને સારો લાગ્યો તો મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને તમને આવી નવા વિડીયો જોવા મળશે. દરેક મેચની હાઇલાઇટ્સ હું આ રીતે તમારા આગળ શેર કરીશ ને તમને જાણ કરતો રહીશ મિત્રો. તો મિત્રો હવે હું રજા લઉં. થેન્ક યુ વેરી મચ.